પંચમહાલ જિલ્લાના શહેરા વિસ્તારમાં હાલોલ શામળાજી હાઈવેને અડીને વધી રહેલા બિનઅધિકૃત દબાણો સામે જીએસઆરડીસી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વાઘજીપુર ચોકડીથી અણિયાદ ચોકડી તેમજ માર્કેટિંગ યાર્ડ સુધી દિન પ્રતિદિન દબાણ વધતા અગાઉ 3 વખત નોટિસ આપવામાં આવી હતી। તેમ છતાં દુકાનદારો દ્વારા દબાણ દૂર ન કરાતા મંગળવારે જેસીબી મશીનની મદદથી દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી। બસ સ્ટેશન, સિંધી ચોકડી અને અણિયાદ ચોકડી વિસ્તારમાં ફૂટપાથ, પાકા એટલા અને શેડ સહિત 50 થી વધુ દુકાનો દૂર કરવામાં આવ્યા હતા। જે પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલની હાજરીમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે કામગીરી કરવામાં આવી હતી। જે ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખી હાઈવે પાસેના 200 થી વધુ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી સર, આજે શહેરા ખાતે દબાણ હટાવવાની કામગીરી કરાઈ છે। કેટલા દબાણો હતા, કઈ ટીમ જોડાઈ હતી? શહેરા નગરપાલિકા વિસ્તારની અંદરથી ગોધરાથી લુણાવાડા તરફ જતા જીએસઆરડીસી નો જે આપણો મુખ્ય હાઈવે છે, હાલોલ શામળાજી હાઈવે, એની આસપાસ નગરપાલિકા વિસ્તારની અંદર સતત અમારા તાલુકા સેવા સદનથી અણિયાદ ચોકડી સુધીની અંદર આસપાસ લોકોના લારી ગલ્લા અને વાહનોની પાર્કિંગને લીધે ઇવન ફૂટપાથ ઉપર પણ લોકો દ્વારા લારી ગલ્લા કે વાહનો રાખવાના લીધે અને કેટલાક દુકાનદારોના લીધે આગળ જે એમને પોતાના કાચા શેડ વગેરે બનાવી લીધેલું હોવાના લીધે ટ્રાફિકની સમસ્યા ખૂબ થઈ રહી હતી। એટલા માટે હાલ જીએસઆરડીસીનું સંકલન કરીને એમના કાર્યપાલક ઇજનેર સાહેબ દ્વારા સતત 3 વખત એમને નોટિસ આપી હટાવવાની સૂચના આપેલ હોવા છતાં જ્યારે એ લોકો દ્વારા આ દબાણો હટાવવામાં ન આવ્યા એટલે આજે પોલીસ બંદોબસ્ત આજ રોજ તારીખ 27/1/2026 રોજ જીએસઆરડીસી અને પ્રાંત સાહેબના સંકલનના ભાગરૂપે આ શહેરાની અંદર દબાણો દૂર કરવાની કામગીરી કલ્યાણ ગ્રુપ દ્વારા હાથ ધરવામાં આવી છે। અને એની અંદર અમે 1 વર્ષથી લગાતાર ઘડીએ ઘડીએ અમે નોટિસો આપતા હતા અને 3 દિવસ પહેલા પણ અમે 200 થી વધારે નોટિસો આપી હતી અને લોકોએ સ્વયંભૂ